નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.1ના એક્ઝામ્પલ 17 સુધીના એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એક્ઝામ્પલ 19 ઇન્ટિગ્રેશન સેક્સ સ્ક્વેર એક્સ અપોન કોસેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ શોધો. તો આ મેળવો આન્સર. અહીંયા આપણે તો આનું સંકલન મેળવવું છે. તો બે વિધેયના ભાગાકારનું સંકલન સીધે સીધું ન મળી શકે. તો ઇન્ટિગ્રેશન સેક્સ સ્ક્વેર એક્સ અપોન કોસેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સેક્સ સ્ક્વેર એટલે કે 1 અપોન કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસેક્સ સ્ક્વેર એટલે કે 1 અપોન સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર તો ઇન્ટિગ્રેશન ટેન સ્ક્વેર એક્સ ડીએક્સ. પણ ટેન સ્ક્વેરનું સંકલન સીધે સીધું મેળવી શકાય નહીં, કારણ કે એવું કોઈ તો પ્રમાણિત રૂપ આપણે જાણતા નથી. પણ ઇન્ટિગ્રેશન સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ આપણે જાણીએ. તો ટેન સ્ક્વેરનું સેક્સ સ્ક્વેરમાં નિરૂપણ કરી દો તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો ટેન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ સેક્સ સ્ક્વેર એક્સ -1 તો ડીએક્સ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સેક્સ સ્ક્વેર એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન 1 ડીએક્સ અને ઇક્વલ ટુ તો ટેન એક્સ માઇનસ એક્સ પ્લસ સી એ માગેલું સંકલન. તો જે માગેલ સંકલન. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 21 રૂટ એક્સ પ્લસ 1 અપોન રૂટ એક્સ નું પ્રતિવિકલિત ખાલી જગ્યા નું પ્રતિવિકલિત ખાલી જગ્યા. વૈકલ્પિક પ્રશ્ન છે. 4 વિકલ્પ આપણને આપેલા. તો આપણે વિકલ્પ લખતા નથી પણ સીધી ગણતરી કરીએ તો આન્સર ઇન્ટિગ્રેશન તો આનું સંકલન મેળવવું છે, પ્રતિવિકલન મેળવવું છે માટે તો ઇન્ટિગ્રેશન રૂટ એક્સ પ્લસ 1 અપોન રૂટ એક્સ ડીએક્સ અને ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો એક્સ રેસ ટુ 1 અપોન 2 પ્લસ આને પણ એક્સની આપણે ઘાત સ્વરૂપે લખીએ તો એક્સ રેસ ટુ -1 અપોન 2 ડીએક્સ અને ઇક્વલ ટુ કાર્ય નિયમથી એક્સ રેસ ટુ 1 અપોન 2નું સંકલન તો એક્સ રેસ ટુ 1 અપોન 2 પ્લસ 1 એટલે કે 3 અપોન 2 અપોન 3 અપોન 2 પ્લસ એક્સ રેસ ટુ -1 અપોન 2 તો એક્સ રેસ ટુ -1 અપોન 2 પ્લસ 1 એટલે કે એક્સ રેસ ટુ 1 અપોન 2 અપોન 1 અપોન 2 પ્લસ સી, જ્યાં સી સ્વયં અચળ છે તો ઇક્વલ ટુ 2 અપોન 3 એક્સ રેસ ટુ 3 અપોન 2 પ્લસ 2 ટાઈમ્સ એક્સ રેસ ટુ 1 અપોન 2 પ્લસ સી એ માગેલું સંકલન થાય. અને એવા સ્વરૂપમાં તો કયો વિકલ્પ આપણને આપેલો છે એ આપણે જોઈએ. તો અહીં સાચો વિકલ્પ તો 2 અપોન 3 એક્સ રેસ ટુ 3 અપોન 2 પ્લસ 2 ઇન્ટુ એક્સ રેસ ટુ 1 અપોન 2 પ્લસ સી એટલે કે તો વિકલ્પ સી આ સાચો વિકલ્પ છે. તો વિકલ્પ સી તરીકે આપણને આ વિકલ્પ આપેલો છે તો સાચો વિકલ્પ છે. આપણે 4 વિકલ્પ લખેલા નથી પણ સીધું સંકલન કરી આપણે ગણતરી કરીએ. હવે સંકલન માટેની રીતો. આપણે અગાઉ તો કોઈ પણ વિધેયના તો વિકલનની મદદથી આપણે પ્રતિવિકલિત મેળવીએ છીએ. એનો અર્થ કે એવું કયું વિધેય તો નિરીક્ષણની રીતે આપણે જોઈ ગયા કે નિરીક્ષણની રીતે આપેલ વિધેય એ કયા વિધેયનું વિકલન થાય વિકલન થશે તે પરથી અનુમાન કરી અને
પ્રતિવિકલિત મેળવીએ તથા તો આ રીતથી તો સરળ વિધેય માટે આપણે પ્રતિવિકલિત મેળવી શકીએ, પણ આ તો પદ્ધતિથી દરેક વિધેયના તો આ રીતથી મોટા ભાગના વિધેયનું પ્રતિવિકલિત મેળવવું સરળ નથી અથવા મેળવવું ઉચિત પણ નથી. તો ઉચિત નથી એમ કહીએ એટલે સરળ નથી માટે એ ઉચિત નથી. તથા કેટલાક પ્રમાણિત રૂપો આપણે જોઈએ તો તથા કેટલાક પ્રમાણિત રૂપો દ્વારા સંકલન મેળવવાની રીત પણ જોઈએ. પરંતુ દરેક વિધેયનું સ્વરૂપ તે પ્રમાણિત રૂપમાં જ હોય. તો પ્રમાણિત રૂપમાં સરળતાથી મળે એવું હોય એમ નથી. એટલે કે સરળતાથી તો દરેક વિધેયના સ્વરૂપને આપણે સરળતાથી મેળવી શકીએ એવું નથી. તો એના માટે તો કેટલાક તો પદ્ધતિઓ તો વિકસાવવાની આવશ્યકતા ઊભી થઈ, અને એ પૈકી તો આમ આપેલ સંકલ્યનું તો પ્રમાણિત સ્વરૂપમાં નિરૂપણ મેળવવા સ્વરૂપે સંકલન કરી શકાય તેવું સ્વરૂપ મેળવવા માટે મુખ્ય રીતો તો આ પ્રમાણે છે. તો મુખ્ય રીતો નીચે મુજબ. તો મુખ્ય રીતો પૈકીની તો પહેલી રીત છે ચલ પરિવર્તનની રીત. તો સંકલન માટે ચલ પરિવર્તનની રીત અથવા સંકલન માટે આદેશની રીત, જેને આપણે ચલ પરિવર્તનની રીત પણ કહેવાય. તો એ રીત પણ તો એ રીતે ઓળખવામાં આવે છે. નંબર 2 તો બીજી રીત છે આંશિક અપૂર્ણાંકની રીત. તો એક સંકલન માટે આદેશનો નિયમ કે આદેશની રીત, બીજી આંશિક અપૂર્ણાંકની રીત, અને ત્રીજી રીત છે ખંડશ સંકલન. તો ખંડશ સંકલન રીત. તો આ ત્રણ મુખ્ય રીતો. તો એમાં પહેલી રીત આપણે જોઈએ સંકલન માટે. તો આ ખૂબ મહત્વની રીત છે. તો સંકલન માટે આદેશની રીત. એનો અર્થ કે તો કોઈ પણ વિધેય તો આપેલ સંકલ્ય
યોગ્ય પ્રમાણિત સ્વરૂપમાં ન હોય કે જેથી તેનું પ્રમાણિત રૂપ દ્વારા સીધું સંકલન મેળવી શકાય, તો સંકલન કરી શકાય. ત્યારે યોગ્ય વિધેયને આદેશ તરીકે લઈ આપેલા સંકલ્યનું એવા નવા સ્વરૂપમાં નિરૂપણ કરી શકાય કે જેથી તે પ્રમાણિત સ્વરૂપના સંકલન કરી શકાય તેવા પદોના સરવાળા તફાવત સ્વરૂપમાં મળે. તો એના માટે તો સૌ પ્રથમ તો તે માટે તો સ્વતંત્ર ચલ એક્સ, તો એનું આપણે તો ટીમાં પરિવર્તન કરીશું. તો સ્વતંત્ર ચલ એક્સને આપણે સ્વતંત્ર ચલ કહીએ છીએ. કેમ કે વાય ઇક્વલ ટુ એફ એક્સ વિધેય, તો વિધેયાત્મક સંબંધમાં એક્સ એ તો પ્રદેશગણમાં રહેલી કોઈ પણ કિંમત ધારણ કરી શકે અને માટે તો એને આપણે સ્વતંત્ર ચલ કહીએ. જ્યારે વાયની કિંમત એ એક્સની કિંમત ઉપર આધારિત છે. એક્સની કિંમત પસંદ કરીએ એના અનુરૂપ વાયની કિંમત મળે, માટે વાય એ અવલંબિત ચલ તરીકે ઓળખવામાં આવે. તો એક્સને આપણે સ્વતંત્ર ચલ અને વાયને અવલંબિત ચલ કહીશું. તો આ સ્વતંત્ર ચલ એક્સનું ટીમાં પરિવર્તન કરવા, તો એક્સને ટીમાં પરિવર્તન કરવા એક્સ ઇક્વલ ટુ તો જીટી એવો આદેશ લઈશું. તો એક્સ ઇક્વલ ટુ જીટી આદેશ લેતા, તો આવો આદેશ લેતા તો આપણે લખી શકીએ કે ઇન્ટિગ્રેશન એફ એક્સ ડીએક્સ આવા સંકલ્યકારક અવયવનું તો માટે એક્સ ઇક્વલ ટુ જીટી આદેશ લે, તો આદેશ લો. અને એક્સ ઇક્વલ ટુ જીટી આદેશ લઈએ તો આપણે કહી શકીએ કે તો આ વિધેયનું આ સંકલ્યકારક અવયવનું ટીમાં આપણે નિરૂપણ કરી શકીએ કે એક્સ ઇક્વલ ટુ જીટી આદેશ લઈએ તો માટે તો એનું વિકલન કરીએ તો ડીએક્સ અપોન ડીટી અને ઇક્વલ ટુ જી ડેશ ટી થાય. અને માટે તો ડીએક્સ ઇક્વલ ટુ જી ડેશ ટી ડીટી મળે. તો આવું સ્વરૂપ મળે. માટે તો ફરી આસન તો માટે ઇન્ટિગ્રેશન એફ એક્સ ડીએક્સ, તો એનું નવું સ્વરૂપ મળે ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સની જગ્યાએ તો એક્સ ઇક્વલ ટુ જીટી લઈએ તો એફ ઓફ જી ઓફ ટી ઇન્ટુ ડીએક્સ, પણ ડીએક્સ ઇક્વલ ટુ તો જી ડેશ ટી ડીટી, તો જી ડેશ ટી ડીટી. તો આવું નવું સ્વરૂપ મળે. તો આ તો જે સ્વરૂપ મળે એને આપણે તો આદેશનો નિયમ કહીએ છીએ. એક્સ ઇક્વલ ટુ જીટીને આપણે આદેશ કહીશું અને તો
તો ઇન્ટિગ્રેશન એફ ડીએક્સનું તો આ નવા ચલ ટીમાં નિરૂપણ થાય, જે નવું મળતું પરિવર્તિત સ્વરૂપ છે. તો પરિવર્તિત સ્વરૂપ થાય એમ આપણે કહી શકીએ. આમ તો નવું સંકલ્યકારક અવયવ મળે જેનો ચલ ટી થાય, અને ચલ ટી થાય એનું તો ટીની સાપેક્ષ આપણે તો સંકલન કે પ્રતિવિકલન મેળવવું પડે, અને એવું સ્વરૂપ મળે. એટલે કે આદેશ આપણે યોગ્ય રીતે પસંદ કરવો પડે. એક્સ ઇક્વલ ટુ જીટી જેવો આદેશ પસંદ કરીએ ત્યારે તે આદેશ એવા સ્વરૂપનો હોવો જોઈએ કે આ નવું મળતું સ્વરૂપ એનું તો સંકલન આપણે તો પ્રમાણિત સ્વરૂપે સીધું કરી શકીએ, અથવા એને પ્રમાણિત સ્વરૂપના સરવાળા તફાવત સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ એવું સ્વરૂપ મળે. પણ એ ઉદાહરણ દ્વારા આપણે તો કયો આદેશ પસંદ કરવો, તો એ જુદા જુદા ઉદાહરણની ગણતરીમાં કયો આદેશ પસંદ કરીશું એ આપણે નક્કી કરી શકીએ. અને એના માટે તો પહેલો નિયમ છે કે આપેલા સંકલ્યકારક અવયવમાં જો એવું કોઈ સ્વરૂપ આપણને દેખાય કે કોઈ વિધેયનું વિકલન હોય, તો એવા વિધેયને આપણે આદેશ તરીકે પસંદ કરી શકીએ. તો એ આપણે તો ગણતરી દ્વારા સમજીએ. તો આદેશની રીત કે ચલ પરિવર્તનની રીત એ સંકલન માટે એક અતિ ઉપયોગી રીત છે. એમાં આદેશનું અનુમાન કેવી રીતે કરવું એ ખૂબ મહત્ત્વનું. પણ આપણે જોઈ ગયા કે જ્યારે આપેલા સંકલ્યકારક અવયવમાં આપણને કોઈ એવું વિધેય દેખાય અને એ વિધેયનું વિકલન પણ એની સાથે તો એવું સ્વરૂપ પણ આપણને દેખાય, ત્યારે એવા વિધેયને આપણે આદેશ તરીકે પસંદ કરીશું. જે તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો ઉદાહરણ નંબર 5. ઉદાહરણ દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીએ. ઉદાહરણ નંબર 5 જુઓ. એમાં તો એક્ઝામ્પલ નંબર 1 sin mx, નંબર 3 બે એક્ઝામ્પલ આપણે જોઈએ. 10⁴ રૂટ x into sec² રૂટ x upon રૂટ x. આન્સર. પહેલો દાખલો તો ખૂબ સરળ છે. બીજો દાખલો પણ સાથે આપણે જોઈએ. 2x into sin x² plus 1. આ બંને દાખલાઓ જોઈએ. 2x into sin of x² plus 1. તો આ વિધેયોના x વિશે સંકલિતો મેળવો. ના x વિશે સંકલિતો મેળવો. આન્સર તો 1. ઇન્ટિગ્રેશન sin mx મેળવો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિધેયનો ચલ x નથી, એટલે કે તો sin x કે તો એવા સ્વરૂપ માટે તો આપણે સીધું સંકલન જાણીએ છીએ, પણ ઇન્ટિગ્રેશન sin of mx તો આવા સંકલન માટે તો એના ચલ એને આપણે આદેશ તરીકે લઈએ. તો અહીં mx ઇક્વલ ટુ તો y આદેશ લો અથવા t આદેશ લો. તો અહીં આપણે mx ઇક્વલ ટુ t આદેશ લેતા લઈશું. તો mx ઇક્વલ ટુ t આદેશ લઈએ તો માટે તો ફરી તો આપણે જોઈ ગયા કે એનું વિકલન કરો. m ઇન્ટુ તો dx અપોન તો
ડી અપોન ડીએક્સ એક્સ એટલે કે એમ ઇન્ટુ 1 ઇક્વલ ટુ ડીટી અપોન ડીએક્સ. એક્સની સાપેક્ષ વિકલન કરો. પણ એના માટે વિકલન માટે પણ આપણે રીત જોઈશું કે એમએક્સનું એક્સની સાપેક્ષ વિકલન અને આ બાજુ ટીનું વિધેય છે તો ટીની સાપેક્ષ વિકલન કરો. એ રીતે આપણે ગણતરી કરીએ તો એમ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી. એને તો આ સ્વરૂપે પણ ટીની સાપેક્ષ વિકલન કરતાં એમ ડીએક્સ અપોન ડીટી અને ઇક્વલ ટુ 1. તો ઘણી રીતે આપણે ગણતરી કરી શકીએ. એક્સની સાપેક્ષ પણ વિકલન કરી શકાય, ટીની સાપેક્ષ પણ વિકલન કરી શકાય અને એને યોગ્ય સ્વરૂપમાં લખી શકાય. તો એમ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી. તો ઇમ્પ્લાઇઝ એમ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી. તો આ સ્ટેપ આપણે નહીં લખીએ. એમ એક્સ તો એક્સનું વિધેય આ બાજુ હોય ટી બરાબર તો એમ એક્સ આપણે આદેશ લઈએ તો એ એક્સવાળા વિધેયનું એક્સની સાપેક્ષ વિકલન કરો તો એમ ડીએક્સ ઇક્વલ ટુ ડીટી. તો એ રીતે આપણે સીધું નિરૂપણ લખીશું અને તો ઇમ્પ્લાઇઝ ડીએક્સ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ડીએક્સ ઇક્વલ ટુ તો 1 અપોન એમ ડીટી. તો ડીએક્સને સૂત્રનો કરતા બનાવીશું. તો ડીએક્સની જગ્યાએ ડીએક્સની કિંમત લખીશું અને સાઇન એમએક્સ તો એમએક્સની જગ્યાએ ટી લખીશું. આદેશ તરીકે તો જે પણ વિધેય આપણે પસંદ કરીએ તો એના માટે બે બાબતો ધ્યાનમાં રાખવાની કે પસંદ કરેલો આદેશ એવા સ્વરૂપનો હોવો જોઈએ કે જેથી આપેલા બધા જ પદનું નવા ચલ ટીમાં નિરૂપણ થવું જોઈએ અને એ નવું મળતું સ્વરૂપ તો આપેલા અગાઉના સ્વરૂપ કરતાં વધુ સરળ અને એનું સંકલન મળી શકે એવું હોવું જોઈએ. તો આ બે બાબત ધ્યાનમાં રાખી અને જે યોગ્ય આદેશ પસંદ કરી શકે એના માટે સંકલન ખૂબ સરળ છે. પણ સંકલનમાં આ તો આદેશનું નિયમ સમજવા માટે અથવા કયા વિધેયને આદેશ તરીકે લેવો એ પસંદ કરવા માટે તો સૌથી મહત્ત્વની બાબત કે અગત્યની બાબત એ છે કે એના માટે જુદા જુદા સ્વરૂપના વિધેયો માટે આપણે જો તો પ્રેક્ટિસ કરેલી હોય કે દાખલાઓ ગણવાની આપણે જાતે તો પ્રયત્ન કરેલો હોય, કોઈ સંદર્ભ પુસ્તક બાજુમાં રાખીને આપણે ગણતરી કરીએ તો આપણને સંકલન કદાપી ન આવડે. એના માટે આપણે વિચારવાનું છે કે કયો આદેશ પસંદ કરીશું અને જ્યાં સુધી આપણે યોગ્ય આદેશ પસંદ ન કરી શકીએ ત્યાં સુધી જુદા જુદા સ્વરૂપના આદેશ પસંદ કરો અને ગણતરી કરો. પણ એના માટે એટલું જ વિચારવાનું છે, એના માટે કેટલાક સ્વરૂપ એટલે કે આપણને વિકલન આવડતું હોવું જરૂરી છે. વિકલનના પ્રમાણિત રૂપો આવડતા હોય તો સંકલન માટે યોગ્ય આદેશ આપણે સરળતાથી પસંદ કરી શકીએ અને ગણતરી કરી શકીએ. તો હવે આપણે ગણતરી કરીએ માટે તો આ સંકલનના આપણે આઈ વડે દર્શાવીએ. તો માટે આઈ ઇક્વલ ટુ આપણે લખી શકીએ આઈ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો સંકલનનું નવું સ્વરૂપ મળે સાઇન ટી તો ઇન્ટિગ્રેશન સાઇન ટી ઇન્ટુ 1 અપોન એમ તો ડીટી અને ઇક્વલ ટુ તો 1 અપોન એમ અચળ છે તો ઇન્ટિગ્રેશન તો સાઇન ટી ડીટી. હવે તો આ પ્રમાણે સ્વરૂપ મળી ગયું અને માટે તો સાઇન ટીનું સંકલન તો માઇનસ કોસ ટી તો આપણે લખી શકીએ -1 અપોન એમ કોસ ટી પ્લસ સી. હવે ટીની કિંમત લખી દો તો ઇક્વલ ટુ -1 અપોન એમ કોસ ઓફ ટી એટલે કે તો એમ એક્સ તો કોસ ઓફ એમ એક્સ પ્લસ સી જે માગેલું સંકલન. એવો નંબર તો આન્સર નંબર 2. હવે બીજા દાખલામાં આપણે થોડું વિચારી શકીએ. ઇન્ટિગ્રેશન 2x ઇન્ટુ સાઇન ઓફ તો x² પ્લસ 1 dx. અહીંયા સાઇન વિધેયનો ચલ x² પ્લસ 1. તો આ વિધેય આપણે એક દેખાય છે જેનું તો એને તો નવા ચલ ટીમાં તો દર્શાવવા માટે તો એનું વિકલન કરીએ તો 2x અહીંયા ગુણાયેલું છે. તો માટે આપણે નક્કી કરી શકીએ કે x² પ્લસ 1 એને આદેશ તરીકે લઈ શકાય. તો અહીં x² પ્લસ 1 ઇક્વલ ટુ તો ટી આદેશ લેતા તો આ આદેશ લઈએ. હવે એક્સની સાપેક્ષ આનું વિકલન કરો તો 2x ઇન્ટુ ડીએક્સ. તો આ પ્રમાણે આપણે લખીશું 2x dx અને ઇક્વલ ટુ ટીનું વિકલન તો ડીટી અને માટે તો dx ઇક્વલ ટુ તો આ સીધી આપણે ગણતરી કરીશું તો માટે તો dx ઇક્વલ ટુ
તો અહીંયા 2x dx ઇક્વલ ટુ dt એવું સ્વરૂપ મળે. તો 2x તો આપણને આપેલા છે માટે તો 2x dx ઇક્વલ ટુ dt. તો એનો આપણે સીધો ઉપયોગ કરીશું માટે તો આપેલા સંકલનને આપણે i વડે દર્શાવીએ તો માટે i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન તો 2x dx. તો એની કિંમત લખી દો 2x dx ઇક્વલ ટુ dt અને x² + 1 ઇક્વલ ટુ t તો માટે sin t તો dt. બધા પદનું ટીમાં રૂપાંતર થઈ જાય અને તો એવું સ્વરૂપ મળે કે જેનું હવે સંકલન આપણે સીધું કરી શકીએ. તો વિધેયના ચલ તરીકે જે વિધેય હોય એને મોટે ભાગે આપણે તો આદેશ તરીકે લઈ શકીએ. તો પહેલું રીત એ સમજો કે વિધેયનો ચલ એક્સને બદલે કોઈ સમીકરણ હોય તો એને આદેશ તરીકે લો. તો આ તો પહેલી બાબત છે. તો અહીંયા sin t dt એને ઇક્વલ ટુ -cos t + c પણ તો ટીની કિંમત લખી દો તો ઇક્વલ ટુ -cos ઓફ t એટલે કે તો x² + 1 + c એ માગેલું સંકલન. તો આ માગેલું સંકલન. હવે એથી આગળ વધીએ તો આન્સર 3 નંબર જો ઇન્ટિગ્રેશન 10⁴ x ઇન્ટુ sec² x અપોન √x dx. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 10 તો એ વિધેયના ચલ તરીકે √x છે તો √x બરાબર t આદેશ લો અને ગણતરી કરો. પણ ફરી આપણે જોઈએ કે √xનું વિકલન 1/2 √x તો અહીંયા તો √x છેદમાં આપેલું છે તો 1/2 2 વડે ગુણી શકાય તો આપણને પ્રમાણિત સ્વરૂપ મળે. પણ એથી પણ વધુ આગળ જઈએ તો 10⁴ તો 10 √xને તો t તરીકે આદેશ તરીકે લો તો આપણને t⁴ મળી જાય. તો અહીંયા આપણે અગાઉનું એક સ્ટેપ વિચારી શકતા હોવા જોઈએ. તો સંકલન માટે આદેશ પસંદ કરીએ ત્યારે તો જે આદેશ પસંદ કરીએ એને અનુરૂપ નવું કયું સ્વરૂપ મળશે એ આપણે વિચારી શકતા હોવા જોઈએ. તો અહીંયા આપણે વિચારીએ કે જો √x બરાબર t આદેશ લઈએ તો 10⁴t ઇન્ટુ sec² t અપોન તો આ 1/2 √x તો આપણને તો ટીમાં રૂપાંતર થઈ જશે તો એવું સ્વરૂપ મળે. પણ 10⁴ અને sec² તો 10નું વિકલન sec² છે માટે તો ફરી 10x તો 10 જે આપણને તો t મળે એને ફરી y તરીકે આપણે આદેશ તરીકે લેવો પડે તો 2 વખત આદેશ લેવો પડે. તો આદેશનો નિયમ એકથી વધુ વખત આપણે તો દાખલામાં ઉપયોગ કરી શકીએ. પણ ઘણી વખત તો એ ભેગો આદેશ લઈએ 10 √x બરાબર t આદેશ લઈએ તો આ ગણતરી ખૂબ સરળ થઈ જાય. તો આપણે તો અહીં આપણે તો 10 √x ઇક્વલ ટુ તો t આદેશ લેતા તો આ આદેશ લેતા તો આપણે એક જ વખત આદેશ લેવો પડશે. 10 માટે વિકલન આપણે જાણીએ છીએ તો માટે તો વિકલન કરીએ તો sec² √x ઇન્ટુ d/dx √x તો એનો ચલ √x છે તો d/dx √x તો dx અને ઇક્વલ ટુ તો dt. અને માટે તો આપણે લખી શકીએ sec² √x તો sec² √x ઇન્ટુ d/dx √x તો 1/2 √x તો 1/2 √x dx અને ઇક્વલ ટુ dt. અને માટે તો હવે આપણે તો sec² √x અપોન √x એને તો એની કિંમત લખી શકીએ તો sec² √x અપોન √x dx. તો આટલું પદ તો આપણને આપેલું છે તો અહીંયા આપણને એ પદ આપેલું છે sec² √x અપોન √x dx. તો એની કિંમત ટીમાં આપણને મળી જાય અને તો આદેશ તરીકે આ t લીધો છે તો 10 √x બરાબર d તો t⁴ આપણને મળી જાય. તો એને આપણે i વડે દર્શાવીએ તો માટે તો i બરાબર તો માટે i ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન તો t⁴ અને sec² √x અપોન તો √x dx અને ઇક્વલ ટુ 2 ટાઈમ્સ તો આ 2 છેદમાં છે આપણે તો આ બાજુ લઈ જઈએ તો 2 dt તો માટે આપણે લખી શકીએ ઇન્ટુ 2 dt અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન t⁴ dt અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ t⁵ + c
પણ તો =2/5 ટીની કિંમત લખી દો તો 10√x એની 5 ઘાત એટલે કે 10⁵ + c તો જે માગેલ સંકલન તો આદેશનો નિયમ યોગ્ય રીતે જો સમજવામાં આવે તો એ ખૂબ સરળ છે, પણ એ સરળ છે તો એ ક્યારે સરળ લાગે તો જેટલા દાખલાઓની તમે પ્રેક્ટિસ કરેલી હોય, કારણ કે અગાઉના દાખલાઓના આધારે તો બીજા સ્વરૂપ માટે પણ તમે તો કયો આદેશ પસંદ કરીશું એ નક્કી કરી શકો. એના માટે તો આપણે સતત પ્રયત્ન કરવો જરૂરી છે.